નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી પાયલોટિંગમાં વપરાયેલ મારુતિ કંપની સિલ્વર કલરની ગાડી તથા સફેદ કલરની મહિન્દ્રા કંપનીના બોલેરો પિકઅપ ફોર વ્હીલર ગાડીમાં લઈ જવા હતો. કિંમત ₹3,66,000નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના ટેલિફોનથી સમજ કરેલ કે એક મારુતિ કંપનીની સિલ્વર કલરની અર્ટિગા રજિસ્ટર નંબર GJ06RC 6458ની ગાડી લઈને બે ઇસમ પાયલોટિંગ કરી તેની પાછળ એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલર ગાડી આરટીઓ રજિસ્ટર નંબર GJ6AZ1493 માં ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી બે ઇસમ પાનવડ બોડેલી થઈને વડોદરા જનાર છે. જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ વર્ણનવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને કોર્ડન કરી ઉભી રાખી દીધી હતી. જેમાં બોલેરો પિકઅપ ગાડીમાં જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવ્યો હતો. જેથી પકડાયેલ મારુતિ કંપની સિલ્વર કલરની અર્ટિગા રજિસ્ટર નંબર GJ6RC 6458નો ચાલક સનીસિંહ શ્યામસિંહ સિકલીગર ઉંમર વર્ષ 28 ડબલ રોડ વડોદરા, શમશેરસિંહ કિંમતસિંહ પંજાબી ઉંમર વર્ષ 50 વડોદરા તથા તેની પાછળ એક સફેદ કલરની મહિન્દ્રા કંપની બોલેરો પિકઅપ ફોર વ્હીલર ગાડી આરટીઓ રજિસ્ટર નંબર GJ6AZ1493 નો ચાલક જસપાલસિંહ જોરસિંહ સરદાર ઉંમર વર્ષ 20 વડોદરા તેમજ કરણસિંહ શમશેરસિંહ પંજાબી ઉંમર વર્ષ 21 કે જે વડોદરાનો હોવાનું જાણવા મળેલ છે. પોતાની કબજાની બોલેરો પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠ્ઠાના બોક્સ નંગ 39 કુલ બોટલ નંગ 1306 ની કિંમત ₹3,66,926 પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વાપરેલ બોલેરો પિકઅપ ગાડી તેમજ ફોર વ્હીલર ગાડીને ઝડપી પાડી પોલીસે કુલ ₹15,02,626 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.